નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે 2024 જૂન મહિનાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આકાશવાણી રેડિયો પર પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમ વિશેની માહિતી મેળવીએ. દર મહિનાના અંતે મન કી બાતનો કાર્યક્રમ જે છે એ માનનીય વડાપ્રધાન સાહેબશ્રી દ્વારા રજૂ થાય છે. સૌ પ્રથમ એપિસોડ આકાશવાણી રેડિયો પરથી પ્રસારિત 3 ઓક્ટોબર 2014ના રોજ થયો હતો અને 100મો એપિસોડ જે છે તે 30 એપ્રિલ 2023ના રોજ પૂર્ણ થયેલો છે. ખૂબ જ પ્રસિદ્ધ એવો આ કાર્યક્રમ હોય છે અને આની અંદરથી ફેક્ચ્યુઅલ ડેટા છે ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ વખતની માહિતી આપણે મેળવીએ તો સૌપ્રથમ શરૂઆત છે તે એવી રીતના કરેલી છે કે ઇતિ વિદા પુનર્મિલનાય, તેનો અર્થ થાય છે હું વિદાય લઉં છું ફરી મળવા માટે. મન કી બાતના કાર્યક્રમમાં ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે છેલ્લી મન કી વાત કરેલી હતી, ત્યારબાદ ચૂંટણી બાદ ફરીથી તે મળ્યા છે અને તેના પછી આ પ્રથમ કાર્યક્રમ છે. તેમાં તેણે આ ઉક્તિથી જે કાર્યક્રમની શરૂઆત કરેલી. ત્યારબાદ આગળ વાત કરીએ તો એવું કહે છે કે સાથીઓ, હું દેશવાસીઓને ધન્યવાદ પણ કરું છું કે તેમણે આપણા બંધારણ માટે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર પોતાનો અતૂટ વિશ્વાસ અકબંધ રાખ્યો છે. 24મીની જે આ ચૂંટણી છે તે દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી. દુનિયાના કોઈપણ દેશના આટલી મોટી ચૂંટણી ક્યારેય થઈ નથી, જેમાં 65 કરોડ લોકોએ મત આપ્યા હોય. હું ચૂંટણી પંચ અને મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા દરેક વ્યક્તિને અભિનંદન આપું છું. આ સિવાય તેણે વાત કરી 30 જૂનના દિવસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણ્યો છે. આ દિવસે આપણા આદિવાસી ભાઈ બહેનો જે હૂલ દિવસના રૂપમાં મનાવે છે. આવા ક્વેશ્ચન જે છે એ ડીવાયએસઓ જીપીએસસી કક્ષાએ પૂછાતા હોય છે, યાદ રાખવા. આ દિવસ વીર સિદ્ધો કાન્હુના અદમ્ય સાહસ માટે જોડાયેલો છે, જેમણે વિદેશી શાસકોના અત્યાચારોનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. વીર સિદ્ધો કાન્હુએ હજારો સંથાલી સાથીઓને એકત્ર કરીને અંગ્રેજોની સામે પૂરી શક્તિથી લડત આપી હતી. અને આ ક્યારે થયું હતું તો કે 1857નો જે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ છે એના પણ 2 વર્ષ પહેલાં, એટલે કે 1855ની અંદર આ બનેલું હતું. ત્યારે ઝારખંડના સંથાલ પરગણામાં આપણા આદિવાસી ભાઈ બહેનોએ વિદેશી શાસકો વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવી લીધા હતા અને આપણા સંથાલી ભાઈ બહેનોએ અંગ્રેજોને ઘણા બધા અત્યાચારો જે કર્યા હતા, તેમના પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. તેની સામે તેમણે અદ્ભુત વીરતા દેખાડી અને વીર સિદ્ધો અને કાન્હુ શહીદ થઈ ગયા હતા. 2 વ્યક્તિઓ છે. ઝારખંડના આ ભૂમિના આ અમર સપૂતોના બલિદાનને આજે આપણે દેશવાસીઓ તેનાથી પ્રેરિત છીએ. આ સિવાય તેમણે ખૂબ સરસ એવી વાત કરી. તો એવું કહે છે કે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ કયો છે તો આપણે અવશ્ય કહીએ છીએ મા સાથેનો સંબંધ. અને માનો દરજ્જો તે છે તેણે સૌથી ઊંચો આપેલો છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન તે શરૂ કરવા જઈ રહ્યા છે અને એ વિશેષ અભિયાનનું નામ તેમણે આપ્યું છે એક પેડ માં કે નામ. મેં પણ એક વૃક્ષ મારી માતાના નામે આ વર્ષે લગાડ્યું છે અને બધા લોકોને અપીલ કરી છે કે તમે પણ તમારા માના નામ સાથે જોડાઈ અને એક વૃક્ષ જે છે તમે જે છે ઉછેરો. અને તેના માટે થઈ અને તેમણે એક હેશટેગ પણ આપેલું છે કે પ્લાન્ટ ફોર મધર, એક પેડ માં કે નામ. અને એને સાથે તમારી સેલ્ફી પાડી અને તમારે મૂકવાની છે. આ વાત પણ તેમણે કરી છે. દેશભરમાં 60,000થી વધુ અમૃત સરોવરો પણ બનાવવામાં આવ્યા છે, તેના વિશેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. આ સિવાય એક ખૂબ અગત્યની વાત એટલે કે વરસાદી ઋતુની અંદર ઘરમાં આપણે એક વસ્તુ શોધતા હોઈએ છીએ ને એનું નામ છે છત્રી. એના વિશે પણ તેમણે વાત કરી કે આ છત્રી તૈયાર કરવામાં આવે છે એક અલગ પ્રકારની કેરળની અંદર, જેનું નામ છે કારથુમ્બી છત્રી. આઈએમપી છે જીપીએસસી માટે. કેરળના અટ્ટાપડીમાં આવી રંગબેરંગી છત્રીઓ જે છે એ તૈયાર કરવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે છત્રીઓને કેરળની આપણી આદિવાસી બહેનો તૈયાર કરે છે. આજે દેશભરમાં આ છત્રીઓની માંગ ખૂબ વધી રહી છે અને તેનું ઓનલાઈન વેચાણ પણ વધી રહ્યું છે. આ છત્રીઓને વટ્ટા લકી
સહકારી કૃષિ સોસાયટી દ્વારા બનાવવામાં આવે છે. આજે કાથુંબી છત્રી જે છે એ કેરળના એક નાનકડા ગામમાંથી લઈને બહુરાષ્ટ્રીય કંપની સુધીની સફર તેમણે પૂર્ણ કરી છે. આ એક બેસ્ટ ઉદાહરણ છે લોકલ માટે વોકલ, લોકલ ફોર વોકલ. આપણે જીપીએસસી અને મેન્સમાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે, એની અંદર પણ આનો ઉલ્લેખ કરી શકાય છે. આ સિવાય મારા પ્રિય દેશવાસીઓ કહી અને સંબોધન કરી અને આગળ વાત કરે છે કે આ સમય 1 મહિના પછી જ પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ જઈ રહી છે. ત્યારે મને વિશ્વાસ છે કે આ ઓલિમ્પિક રમતોની અંદર ભારતીય ખેલાડીઓ જે છે ઉત્સાહપૂર્વક જે છે એની રાહ જોઈ રહ્યા હશે અને આ ઓલિમ્પિક રમતની અંદર તે બધાને હું ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે એણે જૂના ટોક્યો ઓલિમ્પિકની સ્મૃતિને પણ યાદ કરી અને એવું કહે છે કે બધી જ રમતો ઇવેન્ટોમાં થઈને લગભગ 900 જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર આપણા ખેલાડીઓએ ભાગ લીધો છે અને એમાંથી જે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હતા એ લોકોને આની અંદર જે છે એ મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો એવું કહે છે કે આવનારા દિવસોની અંદર તે ભારતીય ટીમ જે છે એની સાથે પણ મુલાકાત કરવાના છે. જોકે એ મુલાકાત T20 કપ ભારત દેશ જીતીને આવ્યો ત્યારબાદ એ થઈ ગઈ ચૂકી છે આ એપિસોડ પહેલાં. આ વખતે આપણો #cheer4bharat છે. એના સિવાય એક સરસ બીજી વાત કરી છે કે કુવૈત સરકારે પોતાના નેશનલ રેડિયો પર એક વિશેષ કાર્યક્રમની શરૂઆત કરી છે અને તે પણ હિન્દીમાં. કુવૈત રેડિયો પ્રત્યેક રવિવારે તેનું પ્રસારણ અડધો કલાક માટે કરવામાં આવે છે અને તેમાં ભારતીય સંસ્કૃતિના અલગ અલગ રંગોને સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે કે અલગ અલગ બાબતો વિશેની એમાં માહિતી આપવામાં આવે છે. આપણી ફિલ્મો અને કળા જગત સાથે જોડાયેલી ચર્ચાઓ ત્યાં ભારતીય સમુદાયની વચ્ચે ઘણી લોકપ્રિય છે. મને તો ત્યાં સુધી પણ જાણવા મળ્યું છે, એવું કહે છે પ્રધાનમંત્રી સાહેબ, કે કુવૈતના સ્થાનિક લોકો પણ તેમાં ઘણો રસ લઈ રહ્યા છે અને કુવૈતની સરકાર જે છે અને ત્યાંના લોકોના હૃદયથી તેને ધન્યવાદ કરે છે. આ સિવાય એક સરસ સારી એવી વાત કરી છે કે તુર્કમેનિસ્તાન છે એ આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રીય કવિ દિવસ ઉજવે છે અને તેની અંદર તેમણે એની 300મી જન્મ જયંતિ હોવાથી રાષ્ટ્રીય કવિની આ અવસર ઉપર તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે દુનિયાના 24 પ્રસિદ્ધ કવિઓની પ્રતિમાઓ બનાવી છે અને તેની અંદર આપણા રવિન્દ્રનાથ ટાગોરજીની પણ એક પ્રતિમા છે. એક ખરેખર ગૌરવની વાત કહી શકાય. આ સિવાય વાત કરે છે કે સુરીનામમાં હિન્દુસ્તાનીના સમુદાયે પ્રતિ વર્ષે 5 જૂનને ઇન્ડિયન એરાઇવલ ડે અને પ્રવાસી દિવસ તરીકે ઉજવે છે. અહીં તો હિન્દીની સાથે જ ભોજપુરી પણ ઘણી બોલાય છે. સેન્ટ વિસેન્ટ એન્ડ ધ ગ્રેનેડિન્સમાં રહેનારા ભારતીય મૂળના ભાઈ બહેનોની સંખ્યા લગભગ 6,000 છે અને તે લોકોએ આપણો વારસો જે છે એ ખૂબ ગર્વપૂર્વક ઉજવે છે. આ સિવાય એક મહત્ત્વની વાત કરી તો કહે છે કે દુનિયામાં 10મો યોગ દિવસ ઉજવવામાં આવ્યો અને જેમાં માનનીય પ્રધાનમંત્રી સાહેબે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં તેઓ ભાગ લીધો હતો. એ સિવાય કહે છે કે આ વખતના યોગ દિવસમાં પહેલી વખત સાઉદી અરબમાં પહેલીવાર એક મહિલાએ અલ હનોફ સાદજીએ કોમન યોગ પ્રોટોકોલનું નેતૃત્વ સંભાળ્યું હતું, જે ખરેખર ખૂબ ગૌરવની વાત કહી શકાય. એ સિવાય કહે છે કે ઇજિપ્તમાં આ વખતે યોગ દિવસ પર એક ફોટો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નીલ નદીના કિનારે રેડ સીન બીચીસ પર પિરામિડોની સામે યોગ કરાતા લાખો લોકોની તસવીર જે છે એ ખૂબ લોકપ્રિય થઈ છે. આ ગૂગલમાં જોવા જેવી છે, સર્ચ કરશો એટલે તરત મળશે. પોતાના માર્બલ બુદ્ધ સ્ટેચ્યુઓમાં પ્રસિદ્ધ મ્યાનમારનો મારાવિજ્યા પેગોડા કોમ્પ્લેક્સ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, ત્યાં પણ યોગ કરવામાં આવ્યો. 21 જૂનને આ વખતે ખૂબ શાનદાર રીતે યોગનું જે છે એ સત્રનું આયોજન થયું હતું. એ સિવાય બહરીનના દિવ્યાંગ બાળકોએ પણ એક વિશેષ શિબિરનું તેમાં આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં યોગની ઉજવણી થઈ. આ સિવાય વાત કરીએ તો માર્શલ આઇલેન્ડ પર પહેલીવાર મોટા સ્તર પર યોજાયેલા યોગ દિવસ કાર્યક્રમમાં અહીંના રાષ્ટ્રપ્રમુખે પણ ભાગ લીધો હતો. ભૂતાનના થિમ્પુમાં પણ એક મોટો યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો, જેમાં મારા મિત્ર વડાપ્રધાન ટોબગે સહભાગી થયા હતા. આ સિવાય એક ખૂબ સરસ એવી વાત કરી છે જેનું નામ છે આરાકુ કોફી. આ IMP છે, પૂછાશે ભવિષ્યમાં GI ટેગ સાથેની પણ વાતમાં ક્યાંય આવી શકે. આરાકુ કોફી છે એ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે. તે પોતાના સમૃદ્ધ ફ્લેવર અને સુગંધ માટે ખૂબ જાણીતી છે.
ચિત્રની અંદર પણ તમે જોઈ શકો છો. આરાકુ કોફી એક ખેતી સાથે લગભગ 1.5 લાખ આદિવાસી પરિવારો જોડાયેલા છે. આ આરાકુ કોફી એ નવી ઊંચાઈ આપવા માટે ગિરિજન કોઓપરેટિવની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે. ત્યાંના કોંડા ડોરા આદિવાસી સમુદાયને તેમણે સાથે લઈ અને તેમની સાથે આ કોફીની ઉત્પાદનમાં ખૂબ તેઓ આગળ આવ્યા છે. એકવાર વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ ગારુની સાથે એમને કોફી પીવાનો લહાવો મળ્યો હતો. એ અવસર પણ તે અહીં મન કી બાતમાં યાદ કરે છે. આ સિવાય એવું કહે છે કે પુલાવમાં સ્નો પીઝનો પહેલો જથ્થો જે છે લંડનમાં મોકલવામાં આવ્યો. કે કેટલાક ત્યાંના સ્થાનિક લોકોને એક એવો વિચાર સૂઝ્યો કે કાશ્મીરમાં ઉગનારા એક્ઝોટિક વેજીટેબલ્સ જે છે એ દુનિયાભરના નકશામાં શા માટે આપણે પ્રસિદ્ધ ન કરી શકીએ, શા માટે મોકલી ન શકીએ. તેથી ચકુરા ગામના અબ્દુલ રાશિદ મિર્ઝીએ સૌથી પહેલાં એમાં આગળ આવ્યા અને તેમણે અન્ય ખેડૂતોને જમીનની અંદર એકસાથે સ્નોપીઝ ઉગાડવાનું શરૂ કર્યું અને જોતજોતામાં આ સ્નોપીઝ કાશ્મીરથી લંડન સુધી પહોંચવા લાગ્યા. આ એક ખરેખર ખૂબ સમૃદ્ધિના નવા દ્વાર ખોલવાની એક વાત છે. સાથે સાથે એવું કહે છે કે આવા ઉત્પાદનોને માય પ્રોડક્ટ માય પ્રાઇડ સાથે ગૌરવ સાથે હેશટેગ સાથે આપણે જે છે એ આગળ વધારવા જોઈએ. એ સિવાય સંસ્કૃતમાં વાત કરે છે કે મમ પ્રિયા દેશવાસીન અદ્ય અહમ કશ્ચિત ચર્ચા સંસ્કૃત ભાષાયમ આરંભતે. મન કી બાતની અંદર અચાનક જ સંસ્કૃતની અંદર તેમણે વાત શરૂ કરી અને એની અંદર ખૂબ સારી એવી એક વાત કીધી કે 30 જૂન 2024 આકાશવાણીમાં સંસ્કૃત બુલેટિનની અંદર પોતાના પ્રસારણના 50 વર્ષ જે પૂર્ણ થયા એમાં 50 વર્ષથી સતત બુલેટિન શરૂ છે તેમાં સંસ્કૃત સાથે પણ તે જોડાયેલું તેમણે રાખ્યું છે. ખરેખર ગૌરવની વાત છે. એ સિવાય સાથે વાત કરે છે સંસ્કૃત માટે થઈને કે થોડાક જ સમયમાં બેંગ્લોરની અંદર એક પાર્કની અંદર કંબન પાર્ક છે તેની અંદર એક નવી પરંપરા શરૂ થઈ છે કે સપ્તાહમાં એક દિવસ દર રવિવારે બાળકો, યુવાનો અને વૃદ્ધો અરસપરસમાં સંસ્કૃતમાં વાત કરે છે. એટલું જ નહીં, અહીં વાદ વિવાદમાં અનેક સત્ર પર પણ સંસ્કૃતમાં જ આયોજિત કરવામાં આવે છે. તેની આ પહેલનું નામ છે સંસ્કૃત વીકેન્ડ. તેની શરૂઆત એક વેબસાઇટ દ્વારા સમષ્ટિ ગુબીજીએ કરી હતી. આ પણ ખૂબ પ્રશંસનીય વાત છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આગળ આ જ રીતે મન કી બાત જે છે તેના આઈએમપી ફેક્ટ તમારે જાણવા હોય, તમને પસંદ પડતા હોય તો ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે. કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.